કરીએ તો સમાચાર મળી રહ્યા છે મોંઘવારીનો માર સહન કરતી જનતા પર વધુ એક બોજ આવી ગયો છે અને અમૂલના દૂધમાં વધારો કરવામાં આવ્યો છે। આ ભાવ વધારો આવતીકાલથી અમલી બનશે। પ્રતિ લિટરે 2 રૂપિયા સુધીનો વધારો કરવામાં આવ્યો છે। ડેરી દ્વારા પશુપાલકોને આ ભાવ વધારો અપાયો છે અને ભાવને સરભર કરવા માટે અમૂલ દ્વારા ગ્રાહકો ઉપર આ 2 રૂપિયાનો ભાવ વધારો ઝીકવામાં આવ્યો છે। પ્રતિ લિટર અમૂલ દ્વારા 2 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે। आज बाबते વધુ વાતચીત કરીએ। ફોનલાઈન પર જોડાયા છે સંવાદદાતા બિપિન પ્રજાપતિ। બિપિન, જે પ્રમાણે મોંઘવારીનો માર એક બાજુ જનતા સહન કરી રહી છે, બીજી તરફ હવે દૂધમાં પણ ભાવ વધારો ઝીકાયો છે, વધુ વિગતો જણાવશો આ બાબતે? જી નુપુર, જે અમૂલ એટલે કે ગુજરાત મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના નામે જે અમૂલ જે સંસ્થા ચાલે છે, એ અમૂલ સંસ્થાએ આવતીકાલથી ગુજરાતમાં દૂધના ભાવમાં પ્રતિ લિટરે ₹2 વધારો કરવાનું નક્કી કર્યું છે। સ્વાભાવિક છે કે દર વર્ષે ઉનાળાની અંદર અમૂલ જે છે એ કોઈને કોઈ બહાને ભાવ વધારો કરતું આવે છે અને તે એના માટે બહાનું એવું બતાવતું આવ્યું છે કે ભાઈ જે પશુપાલકો છે, પશુપાલકોને જે ફેટ એટલે કે જે દૂધ ખરીદવાનું અને દૂધની જે જાડે એટલે કે તેમાં જે ગુણવત્તા હોય એ ફેટમાં આપવામાં આવતી હોય છે, એ ફેટના ભાવમાં વધારો કરવા પગલે અમે કર્યો છે। એના કારણે ભાવ વધારો કરવાની ફરજ પડે છે। એટલે પશુપાલકોને જે ભાવ વધારો આપવામાં આવે છે તે વધારો તેમણે સીધો જ ગુજરાતના ગ્રાહકો પર એટલે કે જે દૂધના વપરાશકર્તા અથવા જે ખરીદદારો છે તેના ઉપર પાસું કરે છે। પરંતુ જેટલો ભાવ વધારો અમૂલ સંસ્થા દ્વારા અને પશુપાલકોને ચૂકવવામાં આવે છે તેનાથી અનેક ગણો ભાવ જે છે એ ભાવ વધારો કરીને અમૂલ પોતાની આ મિલ્ક એટલે કે દૂધના જે ઉત્પાદનો છે તેની પાસેથી વસૂલે છે। નુપુર, વાત કરીએ તો જે દૂધ આધારિત જે અન્ય ઉત્પાદનો છે જેમ ચીઝ છે, માખણ છે, તેનો ભાવ વધારો તો અમૂલે આ જાહેરાત થયા પહેલા જ કરી દેવામાં આવ્યો છે। એટલે સ્વાભાવિક છે કે હવે દૂધ માત્ર બાકી હતું, એ દૂધ ઉપર પણ આવતીકાલથી ભાવ વધારો લાગુ પડશે। જી જી બિપિન, આ સમગ્ર માહિતી બદલ આપનો આભાર।